આઈઆરસીટીસીની વેબસાઇટ હેક કરી પાયરેટ સોફ્ટવેર ગદ્દર અને નેક્સાની ટ્રેનની તત્કાલ ઈ ટિકિટો ખુદ બુક કરવાનું 4.50 કરોડનું રેકેટ મુંબઈની વિજિલન્સ સિટી લાઇટમાંથી પકડી પાડ્યું છે। આર એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો, તેને પકડવા વિજિલન્સના સ્ટાફ તત્કાલ ટિકિટના સમયે સિટી લાઇટ મેક્સ સંભરણ એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો। બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો હતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો, સાથે એક મહિલા પણ સામેલ હતી। વિજિલન્સ લેપટોપની તપાસ કરી તો ગદ્દર સોફ્ટવેરથી 12 ખાતાઓમાં 2.88 કરોડની 3600 તત્કાલ ઈ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત 4.50 કરોડનું રેકેટ ખોલ્યું છે। વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ એજન્ટ રાજેશ ગિરિધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે। કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10,000નો પગાર હતો।